આ બાઘાની ઘરવાળી કીધી ચાવી ચાવીને ખાવ ને તો લોહી સારું બને, ચાવી ચાવીને ખાવ ને તો લોહી સારું બને. તો બાઘો કહેવાય જેવું બને એવું તું પી લઈ જાય કે માથાકૂટ કરી માં છે, હા સારું બને, તારે લોહી સારું જોતું છે. બોલ. એક બેન તો એના વરને કહેતા હતા, એનો વર એને ઘરવાળાને કહેતા હતા, એક બેન એ કે તમને તરતા આવડે તરતા? તો ઓલો કે ના રે ના તરતા ન આવડે. એ તમારી કરતા કૂતરા હારા કૂતરા. હવે આનો મગજ હલી ગયો, આની કરતા કૂતરા હારા કે પછી શું કરે? આ તો તરુણ બોલું હોય ને એમાં પ્રેક્ટિસ શીખવાડતા હોય, તરતા ન્યાય ગયો, તરવાની પ્રેક્ટિસ શીખવાડતા હોય ને કેમ તરવું, એ ટ્રેનિંગમાં ગયો અને 15 દિવસ સુધી એને તરવાની ટ્રેનિંગ લીધી. બોલો, રોજ 2 કલાક જાય તો તરતા આવડી ગયું 15 દિવસમાં. પછી ઘરે આવીને કે આમ જો ડાર્લિંગ આવું મને તરતા આવડી ગયું. એની ઘરવાળી કે એમ તમને તરતા આવડી ગયું? કે હા. તો તમારામાં કૂતરામાં ફેર હું? કે હવે મને તરતા આવડી ગયું. હમણાં તો હદ થઈ ગઈ. બોલો, સોસાયટીના નાકે એક બેને ઓલી નાની નાની છોકરીઓ ગૌરી વ્રતની પૂજા કરવા જતી હતી. તો એ છોકરીઓને ઊભી રાખીને કીધું, બોલો એ કે છોકરીઓ હરખી પૂજા કરજો, નકર અમને જેવા ભટકાણા ને એવા તમને ભટકાશે. એક બેન તો બજારમાં કૂતરો લઈને નીકળ્યા. અત્યારે તમે જો ને તો કૂતરા લઈને વોકિંગ કરવા જાય, બરાબર? તો એક બેન આમ કૂતરો લઈને વોકિંગ કરવા નીકળ્યા છે, તો સામે એક જણો મળ્યો. તો બેનની સામું જોઈને કે તમે અસલી કે મારી બીજી પત્ની જેવા લાગો છો. તો ઓલા બેને તો કૂતરો ઊભો રાખ્યો, બેન ઊભા રહી ગયા ને આ ભાઈને સામું જોઈને કે તમારે કેટલી પત્ની છે? ઓલો કે મારે એક છે. પછી આ બેને કૂતરો વાહે કર્યો ઓલાની, વંડિયું ઠેકતો જાય. પછી હમણાં એક જણો બસ સ્ટેન્ડની અંદર આટા મારતો હતો, તેમાં અહીંયા ઓલો ટિકિટ ચેક કરે, પકડ્યો, ગાય અહીંયા આવ ટિકિટ બતાવ. ઓલો કે પણ હું બસમાં આવ્યો જ નથી. એમ નહીં તો પછી બસ સ્ટેન્ડમાં જો ટિકિટ બતાય. ઓલો કે પણ હું બસમાં આવ્યો જ નથી. આ ટિકિટ ચેકર કે એનો સબૂત શું છે તું બસમાં નથી આવ્યો? કે સબૂત ઈ મારી પાસે ટિકિટ નથી. એ મારી પાસે સબૂત છે કે મારી પાસે ટિકિટ નથી એટલે હું બસમાં નથી આવ્યો. પણ પતિએ કીધું, ફોન કર્યો પિયરમાંથી, એટલે પતિએ હળુકદઈને કીધું કે તને જાવું તું પિયર, તો મેં તને મોકલી દીધી. હવે પિયરમાંથી તો તું ફોનમાં મારી યાર ઝઘડા કરવાનું બંધ કર. ત્યારે એ બેને કીધું કે આ તો વર્ક ફ્રોમ હોમ, ત્યાંથી ચાલુ એમ ડાયરેક્ટ. બરાબર મારા ઘર પાસે ઉભો રહ્યો ને તો અમારે આમ સિટી બસ આવી, એટલે હું સિટી બસ સ્ટેન્ડે ઊભો હતો ને ત્યાં એક જણો આવ્યો, આમ હાથ આમ હાથ કરીને આવ્યો આમ. તો સીધો એ ઊભો જ રહ્યો મારી બાજુમાં. તો મેં ઘડીક વાર જોયું, મેં કીધું આના હાથ આમ રાખ્યા છે, કંઈક પ્રોબ્લેમ હશે. મને એવો વિચાર આવ્યો, મેં કીધું હજળ થઈ ગયા છે હાથ, કે પછી કંઈક એવું વિકલાંગતા હશે. આપણને તો કેટલાય વિચાર આવે ને. તો હું તો કાંઈ બોલ્યો નહીં, ભાઈ આમનો હજળ હાથ કરીને ઊભા હતા. તો સિટી બસ આવી, તો હું તો ચડી ગયો. મારી વાહ એ ભાઈ હોતે ને ચડ્યા હજળબામાં હાથ લઈને, ઓલા હેન્ડલ બેન્ડલ પકડ્યા નહીં, આમનો હાથ લઈને ચડી ગયા અને મારી બાજુમાં જ બેઠા આવીને. તો હાથ આમનમ ને આમનમ હો. એટલે પછી મેં હળવેક દિન પૂછ્યું, મેં કીધું ભાઈ તમને કાંઈ પ્રોબ્લેમ છે? મને કે છે નો. મેં કીધું આ હાથ આમનમ રાખો છો તો કાંઈ વાત થયો છે? મને કે ના રે ના. મેં કીધું હાથ હજળ થઈ ગયા છે? મને કે ના રે ના. મેં કીધું કાંઈ વાગ્યું છે? મને કે ના રે ના. મેં કીધું બગલમાં બાંબલાઈ થઈશ? મને કે ના રે ના. મેં કીધું હાથ આમ કા રાખ્યા? મને કે ઘરેથી બારીનું માપ લઈને નીકળ્યો છું ને. પછી હું ઉતરી ગયો, કીધું મારે નથી જવું. કીધું ભાઈ આ બારીના માપ આમ લઈને નીકળે, એની બાજુમાં મારે સફર કેમ કરવી? કીધું ભાઈ. અકબરે બિરબલને હમણાં 3 નવા સવાલ પૂછ્યા આધુનિક, અને બિરબલે 3 સવાલનો એક જ જવાબ આપ્યો. સવાલ નંબર 1, દૂધ કેમ ઉભરાઈ જાય છે? સવાલ નંબર 2, દાળ કેમ દાજી જાય છે? સવાલ નંબર 3, શાક કેમ બળી જાય છે? બિરબલે કીધું એ કે બૈરું ઓનલાઈન હોય એટલે. અકબર બાદશાહ તો બહુ રાજી થયા. બિરબલનો ઘેરે જઈને વારો પડ્યો. હું સુરત રેલવે પ્લેટફોર્મ ઉપર ઊભો હતો, મારે મુંબઈ જવું હતું ને, તો હું રેલવે પ્લેટફોર્મ ઉપર ઊભો હતો ને, ત્યાં એક જણો આવ્યો દોડતો દોડતો આવીને મને કે આમથી ટ્રેન આવે છે, આમથી ટ્રેન આવે છે, એ ક્યાં જાય? મેં કીધું આમથી આવે છે, આમ જાય. તો મને મેલ પડતો ને એક ટ્રેન ઊભી હતી ને, તો અહીંયા બહાર ટીટી ઊભા હતા હાથમાં ચોપડા લઈ. તો સીધો ટીટી પાસે ગયો. ટીટી પાસે જઈને કે સાહેબ આ ટ્રેન ક્યાં જાય? તો ઓલા ટીટી કે આ 5 મિનિટમાં દિલ્હી જશે. તો ઓલો કે ઓહો એટલી બધી સ્પીડમાં હાલે? આપણને ખબર જ નહોતી. ટીટી એક ઝાપટ મારી, એ કે રવાના થાય એમ કહું. આ તાવડો 5 મિનિટમાં દિલ્હી ન પૂગ્યા, રવાના થાય.
એક જણો તો ટ્રેનના ટોયલેટમાં બેઠો હતો. સાંભળો જેવી વાત છે, ટ્રેનના ટોયલેટમાં બેઠો હતો. હવે તમે જુઓ ને, ટોયલેટની અંદર ઘણી પ્રકારના સૂત્રો અમુક લખી જતા હોય, કારણ કે પ્રકારના માણસો તો આ દુનિયામાં છે જ ભાઈ. બધી પ્રવૃત્તિના માણસો તમને જોવા મળે. એમાં બરાબર ટ્રેનની અંદર છે ને બધા સૂત્રો લખી જાય. અમુક સારા લખે, અમુક ખરાબ લખે, જેવી જેની વૃત્તિ એ પ્રમાણે લખતા હોય. એમાં એક જણો ટ્રેનના ટોયલેટમાં બેઠો ને તો સામે લખેલું હતું કે દુનિયા ચાંદ ઉપર પહોંચી ગઈ ને તમે હજી અહીંયા બેઠા છો. દુનિયા ચાંદ ઉપર પહોંચી ગઈ તમે હજી અહીં બેઠા છો. તો ઓલા ખીચામાંથી પેન કાઢી અને નીચે લખી નાખ્યું, ભાઈ હું ચાંદ ઉપર જ હતો, પણ ત્યાં પાણી નહોતું ને તો પાછો આવ્યો. હવે હમણાં જાઉં છું પાછો. અગો હમણાં કહેતો હતો મને કે હું નિશાળમાં ભણતો ને ત્યારે એટલો બધો ક્યુટ લાગતો, એટલો મસ્ત લાગતો કે દર વખતે ટીચર મને તરત એમ કે તું ઊભો થા, અહીં મારી સામો આવીને બેસ. મેં કીધું એ તું ક્યુટ લાગતો એટલે નહોતા ઊભા કરતા, તું તોફાનીનું ઝાડું હતો એટલે ઊભા કરતા. હોય પણ હમણાં માણસોને અત્યારે એટલો બધો આધુનિક જીવનશૈલી થઈ છે ને. એક ભાઈ દરજી એક ભાઈના કપડાનું માપ લેતા હતા. એટલે કપડાનું માપ લેતા લેતા એણે પૂછ્યું બોલા ભાઈને, એ કે ફોન કયો રાખો, મોબાઈલ? એ ભાઈએ કીધું એ કે iPhone 12. એટલે દરજીએ કીધું એ કે તો ખિસ્સું રાખવાનું છે કે હાથમાં જ રાખશો? એનું માર્કિંગ હતું બહુ સરસ મજાનું, કારણ કે આવા મોંઘા પોઈન્ટ હોય કે ખિસ્સામાં થોડા મૂકે, હાથમાં જ લઈને ફરતા હોય. એક જગ્યાએ તો બરાબર આમ પ્લેટફોર્મ પર ટ્રેન ઊભી રહી ને, તો બરાબર પ્લેટફોર્મ ઉપર ટ્રેન ઊભી રહી તો હું ઊભો હતો, તો મારે ચા પીવી હતી. મેં કીધું કોઈક ચા વાળો આવે લઈ લો. હું ઊભો હતો ને, એમાં એક માડી આવ્યા. તો બિચારા એક તો લાકડીની ટેકે ધીમે ધીમે આવતા હતા, અને ટ્રેન તો 2 જ મિનિટ ઊભી રહે પ્લેટફોર્મ પર. તો બરાબર માડી આમ હજી દરવાજા પાસે આવ્યા ને ત્યાં ટ્રેનનો એમ કે વિસલ વાગી. એટલે મને એમ થયું ટ્રેન ઉપડી જાય. એટલે મેં માજીનું બાવડું પકડી અને માજીને અંદર લઈ લીધા. તો માજીને અંદર લઈ લીધા ને તે માજી મને કે, હે દીકરા, તે જેમ મને ઉપાડીને એમ મારો ભગવાન તને ઉપાડે. મેં કીધું માજી આ આશીર્વાદ પાછા કેવો, નકર પાછો ધક્કો મારી દેવો તમને હું. આવા આશીર્વાદ દેવાય. મેં કીધું હેલો મિત્રો, મારું નામ છે સાહિલ પટોળિયા અને તમે જોઈ રહ્યા છો એસ પટોળિયા યુટ્યુબ ચેનલ. તમને મારો આજનો વિડીયો બહુ પસંદ આવશે. તમે સરખું જોજો, પૂરો જોજો, એટલે તમને બહુ મજા આવશે. અને તમે કોમેન્ટ કર્યા વગર નહીં રહી શકો. વિડીયો એવો બનવાનો છે, તમે છેલ્લે સુધી જોજો. બાય બાય ગાય, ગુડ બાય, જોજો.